આ કલયુગની અંદર. પછી પછી બીજું કયું હોય? ધીરે ભાઈ કલી યુગ આવ્યો રે, તમે કેમ કરી જાણશો? મોટાને માન કોઈ નહીં દે. અત્યારે આ પરિસ્થિતિમાં આપણે જોઈએ કે આ કલિયુગ ક્યાંથી આવ્યો? આબોમાં જે પડેલું ધરતીમાંથી પેદા થયેલું બહારના વાતાવરણમાંથી આપણને કરી આવે. કલિયુગ આપણા માથે જ ઉત્પન્ન થાય, આપણે પતનના માર્ગે લઈ જાય કે બહારથી નથી આવતું. પેલા કરતા યુગમાં પ્રહલાદ રાજા અને હરણા બે બાપ દીકરો ધર્મ માટે કર્યો. આ કલિકાળ હિરણાકશમાં પેદા થયું એ પતનના માર્ગે છે. અને બીજા ત્રેતા યુગમાં રાવણ અને વિધિ. રાવણમાં કલિકાળ પેદા થયો તો એ પતનના માર્ગે. અને ત્રીજા દ્વાપર યુગમાં કૌરવો, દુર્યોધનમાં કલિકાળ પેદા થયો તો એ પતનના માર્ગે. ત્યારે કલિયુગમાં આપણા હૃદયમાં કલિયુગ થયું. હૃદય માનવીના માણસ પર તે કલિયુગ પેદા થઈ ગયો. એને આ કબજે કરી દીધું બધાને મન. આજે કલિયુગમાં માનવી છે ને પતનના માર્ગે જવાનું. ધર્મ છોડી કિલો ચાલે. કાકા પાયાનો નથી એના જ્ઞાન કે મા બાપ નથી ને તે રાખવાનું. આવું જ્ઞાન નથી એટલે આટલું લોચા હોય. તો આપણામાં કેટલો કબજું ધરી છે. આપણાને પોતાને લેબોરેટરી, આપણા પોતાના કને એ લેબોરેટરી આપણે કેટલો કબજું થયા છે. આપણા મા બાપ આંગણામાં બેઠા હોય કે ચારીમાં બેઠા હોય, આપણે ખેતરમાંથી આંટો દઈને ઘરે આવો, કદાચ બહાર જઈને ઘરે આવો, એને તમે બોલાયા વગર ઘરમાં ઘરી ગયા, એની ખબર હતા ચૂકા વગર ઘરી ગયા, એના કરતા બે ઘડી સમય વિતાવા તમે જો ના રહ્યા, એનો દુઃખ સમજવા તૈયાર ના થયા તો સમજી લો આપણે હૃદય ધર્મ કરતું વ્યાપી ગયો જે આપણે આ પતનના માર્ગમાં જઈ રહ્યા છીએ. આપણા જ દુર્જા ચોખ્ખું કરી ગયા એની ભાષામાં. તો આ કળયુગથી બચવું હોય તો અમૃતવાણીનો આમ કરવામાં એક આગળ કરવામાં આવે ને કે લીલા તો ઘેવર છાઈ જાય, પાણી હાથે છે. ભૂકા બિચારા અખંડ આ વેલો નવા નવા કુંપળ કાઢતો જાય અને લાંબો થતો. લીલું ઘેવર એટલે ઘાસ. નવા નવા કુંપળ કાઢતો જાય, લાંબો થતો જાય. કેના હાથે પ્રેમ? પાણી હાથે. આપણે જો આપણા મા બાપ હાથે પ્રેમની હોય, આપણા સદગુરુ આપણા ગુરુને આપણે ખબરણ હાથે પ્રેમની હોય તો આપણો વેલો વારો દેતા એટલે ઝુકાઈ જશે. પછી બધે અખંડ વર્ષે આપણે બાવળીના ગોઠા જેવા ગમે એટલો બે વર્ષે બોધા છે પણ પીવું નહીં કાઢે. આવું આપણા ચોખ્ખું વાણીમાં કહીને તો એમાંથી બચવું હોય તો પ્રીતમદાસે કારતક મહિનામાં કહ્યું હોય. કારતકે કારતકે ચિત્ત જે ત્યો નહીં રે